વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ આવી છે। કોંગ્રેસના આગેવાનોએ વડોદરા કલેક્ટર કચેરીમાં હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા। આ સાથે જ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં ફક્ત 5 વ્યક્તિને આવેદન આપવા જવાનું જણાવતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં પ્રવેશી ગયા હતા। આ દરમિયાન પોલીસ સાથે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ રજૂઆતમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, જિલ્લા પ્રમુખ જયપાલસિંહ પઢિયાર, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં અને ભાજપના નેતાઓના પાપે જે વડોદરાની પ્રજા પૂરમાં છેલ્લા 4 દિવસથી જીવન ત્રસ્ત થઈ ગયું, એના માટે જવાબદાર આ વડોદરા શહેરના ભાજપના કોર્પોરેટરો, ભાજપના મેયર, ભાજપના ડેપ્યુટી મેયર, ભાજપના ચેરમેન, એમના દંડક, એમના ધારાસભ્યો, ભાજપના એમના સાંસદ, જે લાખો વોટોથી ખોબે ખોબા બનીને વોટ આપ્યા એવા સાંસદ, તમે બધા જ જવાબદાર। કારણ કે આ વડોદરામાં પૂર પહેલી વખત નથી આવ્યું। આ વિશ્વામિત્રીના જે વહેણ વડોદરામાં પહેલી વખત બહાર નથી આવ્યો। 2005 હોય, 7 હોય, 19 હોય કે મહિના પહેલાં 2024। અરે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે કાલા ઘોડા બનાવ્યો ને, એમના સમયમાં કોઈ દિવસ પાણી થઈ ઘોડાના પગ પર નહોતું વળગતું, અને તમારા રાજમાં તો ઘોડાના મોઢા પર ઢંકાઈ ગયું। આ વિશ્વામિત્રીના કોતરો કોને દબાણ કર્યા છે? વડોદરાની જાહેર જનતાને ખબર પડી ગઈ કે તમારા ભાજપના કયા કોર્પોરેટરનો બંગલો છે, સયાજી હોટલ છે, જે બિલ્ડરો ભાજપને ફંડિંગ કરે છે એમને ગેરકાયદેસર બાંધકામની રજા ચિઠ્ઠી કોને આપી? આ અઘોરા મોલ, આ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું કેન્દ્ર, આ સંજયનગર, ગરીબોના આવાસ લઈ લીધા, ઝૂંપડાઓ તોડી કાઢ્યા, ભૂકી કાસ, રૂપારેલ કાસ, મસિયા કાસ। આ 30 વર્ષથી ભાજપ વડોદરામાં શાસન કોનું? ભાજપનું। મેયર ભાજપના, ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના। તો ભાઈ સયાજીના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા, તમે શું કર્યું? અકોડાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, તમે શું કર્યું? માંજપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, તમે શું કર્યું? અરે વડોદરા સિટીના ધારાસભ્ય મનીષાબેન, તમે શું કર્યું? અને જે ભાજપના દંડક એટલે મોનિટર બાળુભાઈ શુક્લા, તમે શું કર્યું? તમે તો સાંસદ પણ હતા, તમે તો મેયર પણ હતા। કેમ તમે વડોદરાની પ્રજાને મોતરામોમાં મૂકી દીધી? કેમ તમે આજોમાંથી પાણી છોડ્યું તો વડોદરાની પ્રજાને ચેતવણી કેમ ના આપી? અમારા 2-4 મુદ્દા છે। જે રીતે વડોદરા શહેરમાં માનવ સર્જિત જે પૂર આવ્યું, જેની અંદર સાયરન નથી વગાડ્યું, કોઈને જાણ નહીં કરી, અડધી રાત્રે પાણી છોડી દીધું, જેના લીધે 10-12 માણસ તો મરી ગયા, પણ એની સાથે સાથે લોકોની ઘર વકરી, ગરીબ માણસોને ભાગવું પડ્યું, એક માળ સુધી પાણી ભરાઈ ગયું, નાના બાળકો જે દૂધ પીતા હતા એમને દૂધ ના મળ્યું 5 દિવસ સુધી, લાઇટો કપાઈ ગઈ, પાણી નથી મળ્યું, દૂધ નથી મળ્યું, ખાવાનું નથી મળ્યું। આવો અંધેર વહીવટ, અંધેર તંત્ર, જે કાંસો ઉપર દબાણો થયા છે, કાયદામાં લખેલું છે કે નદી ઉપર અને કાંસો ઉપર કોઈ દબાણ થવું જોઈએ નહીં। તો અહીંયા બેઠા 30 વર્ષથી તમારું શાસન છે, તો ઊંધા ચશ્મા પહેરીને બેસી રહેલા ભાઈ તમે લોકો, કે જે દબાણ થવા દીધું? કારણ કે દબાણ બી કોઈના ઇશારેથી થયું હશે। સરકારમાં બેઠેલા લોકો, જો તમે આવી રીતે બિલ્ડરોને છૂટ આપશો, તમારા મળતિયાઓને તમે કોન્ટ્રાક્ટર બનાવશો અને આ વડોદરાનો સત્યાનાશ કરશો, તો તમે જ જવાબદાર છો। તો બીજી તરફ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટર બિજલ શાહે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસની રજૂઆતમાં સરકારી જમીનો પર વિશ્વામિત્રી નદીના દબાણોના પગલે આ અંગેનું જિલ્લા વહીવટી તંત્ર અને મહેસૂલ તંત્ર સર્વે કરવામાં આવશે। આ દબાણો અંગે જો કોઈ રજૂઆતો હશે તેની તપાસ કરવામાં આવશે। આ સાથે જ અમારી પાસે રહેલી જગ્યાની અમારી યાદી છે, તે અંગેના અપડેટમાં પહેલાંના સમયમાં અને હાલના સમયની સ્થિતિ જોવામાં આવશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં સફાઈ સાથે આરોગ્યલક્ષી જે કોઈ કામગીરી છે તે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે। એક રજૂઆત સરકારી જમીનના દબાણો માટે હતી। સરકારી જમીનના દબાણો પૂરતું જિલ્લા વહીવટીતંત્ર અને મહેસૂલી તંત્ર એનું જે પણ દબાણોની રજૂઆત આવશે એ ચેક કરશે, અને અમારી પાસે પણ જે અમારું તંત્ર છે એના દ્વારા સરકારી જમીનોનું અમારી પાસે એક લિસ્ટ છે। તો એનું અપડેટ, મતલબ કે આજની સ્થિતિએ ત્યાં કોઈ દબાણ છે કે કેમ, અને દબાણ હોય તો એ લેન્ડ રેવન્યુ કોડની
જે કાયદામાં પ્રસ્થાપિત જે છે પ્રક્રિયા, એ પ્રક્રિયા અનુસરીને કરવાનું થશે. એટલે પ્રક્રિયા અનુસરીને અમે દબાણો દૂર કરીશું. સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને સહાય અને સર્વે જે છે એ શક્ય એટલો જલ્દી પૂર્ણ કરી અને જે પણ પાત્રતા ધરાવે છે તેને સહાય ઝડપથી પહોંચાડવામાં આવે. અને સફાઈ ઉપરાંત આરોગ્યલક્ષી જે કંઈ પણ દવાનો છંટકાવ અને જે સર્વિલન્સ એક્ટિવિટી છે એ પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી તંત્રને માર્ગદર્શન આપવામાં આવેલું છે. ઓલરેડી અત્યારે શહેરી વિસ્તાર વીએમસી એરિયામાં અમારી જે કેશડોલ્સ અને ઘર વખરી સહાય માટેની જે ટીમો છે એ લગભગ 160થી 170 ટીમો અત્યારે કાર્યરત છે. 2 વ્યક્તિઓની અત્યારે ટીમ બનાવી છે. પછી મકાન નુકસાનનું જે સર્વે હશે એમાં એક ટેકનિકલ વ્યક્તિને જોડવામાં આવશે. પણ આ પહેલાં ઘર વખરી અને કેશડોલ્સનો જે સર્વે પૂરો થાય એના પછી મકાન નુકસાનનું સર્વે કરવામાં આવશે.